તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ રાધે દાળ બાટીની આગળ. આવીએ છે ભાઈ, સ્પેશિયલ સાણા બાટી. કેટલી મૂકશો? એક જ મૂકશો? બે મૂકી દો. નહીં, દાબેલી જેવું લાગે છે. મોટી બાટી છે ભાઈ. બાટી તો સારી લાગે છે, સોફ્ટ સોફ્ટ, આમ તૂટી જાય કતી વારમાં. ઘીમાં પલાળેલી બાટી લાગે છે નહીં? દાળ આવી ગઈ છે ભાઈ અમારી. દાળ ફ્રાય કઈ છે આમાં? સ્પેશિયલ ચટણી, સ્પેશિયલ અમારા માટે. ભાઈ હોય તો મોટી મોટી બાટી મળે છે, આપી ના આપે. દાબેલી જેવડી બાટી હતી. હેલો એવરીવન, તો આજે અમે આવ્યા છીએ હિંમતનગર ટાટાના શોરૂમ અને સર્વિસ સેન્ટર પર. અમારા એક ભાઈબંધની ટીગર ગાડીની સર્વિસ કરાવવાની હતી, એટલે અમે આવ્યા છીએ. હું કિશન પણ સર્વિસ થતાં 2 વાગશી, એટલે અમે જઈએ છીએ જમવા માટે રાતે દાળ બાટીમાં. 2 વાગ્યા સુધી શું કરીએ બેઠા બેઠા? એમ તો ખાવાની ઈચ્છા નથી, પણ ટાઈમ છે અમારી જોડે 2 કલાકનો. તો રાતે દાળ બાટીમાં જઈએ, દાળ બાટી ખાઈએ. પહેલી વાર જઈએ છીએ અમે રાતે દાળ બાટીમાં. ટેસ્ટ કરીએ કેવી છે. આમ તો ઘણી ફેમસ છે રાતે દાળ બાટી, એટલે જઈએ. કિશન આવી ગયો છે. તો ગાઈઝ અમે મોતીપુરાથી નીકળી ગયા છીએ સહકારી જીન જવા માટે. સહકારી જીનથી હડિયોલ રોડ ઉપર રાધે દાળ બાટી આવેલી છે. રાધે દાળ બાટી. અમે હડિયોલ રોડ ઉપર જઈ રહ્યા છીએ. અહીંથી 1 કિલોમીટર આગળ રાધે દાળ બાટી છે. હા, અમારી પાછળ છે નવી રાતે દાળ બાટી. અમારે ત્યાં નહીં જવું, આપણે જવાના જૂની અને પુરાણી અને જાણીતી રાતે દાળ બાટીમાં. જે નવી દાળ બાટી છે એની થોડી આગળ હરિયોલ બાજુ જૂની અને જાણીતી રાતે દાળ બાટી છે. તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ રાતે દાળ બાટીની આગળ. હું અને કિશન બંને જઈશું. ભાઈબંધ આવ્યો તો મૂકવા. આવજો. એ ભાઈબંધ અમારો મૂકવા આવ્યો તો અમને. અને હું પ્રોપર્ટીનું કામ કરું છું, તો એમાં ઘણા બધા લોકો મને એમ પૂછતા હોય કે આ સોસાયટી રાતે દાળ બાટીની આગળ આવી કે પાછળ આવી. એટલે આમ બહુ ફેમસ છે આ રાતે દાળ બાટી. તો ચલો જઈએ દાળ બાટી ખાવા. પહેલી વાર આવ્યા છીએ, ટ્રાય કરીએ કેવી લાગે છે એ તમને કહીશું અમે. સારી લાગે કહીશું, અને નહીં સારી લાગે તો નહીં સારી એમ કહીએ. કિશન આવે છે ઓર્ડર હાલવા. કિશનભાઈ જમવા બેસી ગયા છે થાળી લઈને. અમારી દાળ બાટી આવે છે તૈયાર થઈ. આવીએ છે ભાઈ, સ્પેશિયલ સાણા બાટી. કેટલી મૂકશો? એક જ મૂકશો? 2 મૂકી દો. નહીં, એક તો ના થાય, 2 જોવું. હા, તો ભાઈ સાણા બાટી આવી ગઈ છે, અને ડુંગળી અને લીંબુ પણ આવી ગઈ છે. હા, મોટી દાબેલી જેવું લાગે છે. મોટી બાટી છે. આમાં મીઠું નાખી દો. ડુંગળીમાં લીંબુ મીઠું. પહેલાં એક તોડીએ, પછી બીજી તોડી. મોટું કોણ? ભાઈ બાટી તો સારી લાગે છે, સોફ્ટ સોફ્ટ, આમ તૂટી જાય કતી વારમાં. ઘીમાં પલાળેલી બાટી લાગે છે નહીં?
દાળ આવી ગઈ છે ભાઈ અમારી. દાળ ફ્રાય કઈ છે આમાં? સ્પેશિયલ ચટણી. સ્પેશિયલ અમારા માટે. બીજું કોઈ સ્પેશિયલ હોય તો લેતા આવજો ભાઈ. અમને તો વિડીયો બનાવતા જોઈને વધારે પડતું હાલ દીધું લાગે છે કોઈક સ્પેશિયલ ખાવાનું. છાશ આવી ગઈ છે, પાપડ આવી ગયા છે, દાળ ફ્રાય અને આમાં શું છે સાદી દાળ. ટ્રાય કરીએ દાળ ફ્રાય ટ્રાય કરીએ. આવે જાતે વિડીયો બને છે. જો હું તને કહી દઉં, દરેક સ્કૂલની કોલેજની ડેટ અલગ અલગ હોય. તો સ્કૂલમાં એકવાર કન્ફર્મ કરી દો. સ્પેશિયલ ચટણી લઈ ના કે ભાઈ શું છે તું નાખે ને તારે એડીએ ગમે તે ભાઈ સ્કૂલવાળા અમુક ચલાવતા નહીં. એટલે એકવાર કન્ફર્મ કરી લે કે આ રીતે નાખશું તો ચાલે. ભાઈ यो आइकन तो मोटी मोटी दाल बाटी મળે છે. બાટી કિશન તો એક જ બાટીમાં રહી ગયો. 2 બાટી લીધી હતી, એમાં તો એક તો એમની એમ જ છે અને હજી તો પૂરી કરે છે. મોટી મોટી બાટી હોય એટલે એક જ બાટીમાં પેટ ભરાઈ જાય. મારે તો 2 જ ભાઈ હોય તો મોટી મોટી બાટી મળે છે. આપણી ના આપણે દાબેલી જેવડી બાટી હતી. કિશને તો એક જ ખાધી. એક જ ખાધી આપણે તો શું થઈ ગયા. મેં હુરમાં 2 બાટી ચોર નાખી હતી પણ ખાવાની ના. કેમ કે દાબેલી આવે ને આવડી મોટી એવડી તો બાટી હતી. તો ભાઈ અમે ખાઈ લીધું છે. આમ જઈએ પાછા ટાટાના શોરૂમ ઉપર. કેટલા વાગ્યા? 2 વાગે ગાડી રેડી થઈ જશે અમારી સર્વિસ થઈને. તો અમે પાછા જઈએ છીએ. ભાઈ આમ તો મારે રિક્ષામાં બેસીને જવું પડશે. રિક્ષા મળે, કોકની ગાડી મળે તો બેસીએ. રાધે દાળ બાટીનું એડ્રેસ છે સહકારી જીનથી હરિયોલ રોડ ઉપર. મોટું બોર્ડ મારેલું જ છે. રાધે દાળ બાટી સિન્સ 2017 જૂના અને જાણીતા. તો ગાઈઝ અમે આવી ગયા છીએ સહકારી જીન. અમના કાકા બે હાલ લાયા આટલા સુધી. અમે આટલા જેમ તેમ કરીને ટાટાના શોરૂમ પર જતા રહીએ. રિક્ષા મળે તો રિક્ષા ન કરે હેડીને. અમે હજી 2 વાગવામાં કલાકની વાત છે. તો ગાઈઝ અમે મોતીપુરા આવી ગયા છીએ. કિશનજી જવાની દાળ બાટી કેવી લાગી? બહુ જોરદાર. જોરદાર. આપણી દાળ બાટી એક મત ધરાઈ ગયા. આમ જઈએ શોરૂમ પર. 2 વાગવા આવી ગયા છે. અમારી ગાડી સર્વિસ થઈ ગયા છે. ગાડી લઈને ભરી ગયા. છેક મોતીપુરાથી ટાટાના શોરૂમ સુધી હેડીને આ ખરા આપણો हम शांति एसीम बेन वीडियो एडिट कर दी है. आप ब्लॉग एडिट कर दिए. એટલામાં ગાડી રેડી થઈ જાય. એસી આગળ બેસી ગયા. તો ભાઈ ગાડી સર્વિસ થઈ ગઈ છે અમારી અને વોશિંગ પણ થઈ ગઈ છે. પોલિશિંગ થાય છે હવે.
તો ફાઇનલી અમારી ગાડી સર્વિસ થઈ ગઈ છે, નવી નકોલી દુલ્હન જેવી ચકાચક વોશિંગ પોલિશિંગ કરીને ટકાટક થઈ ગઈ છે. તો મેં બેઠા હતા તે ઓર્ડર આવ્યો વિડીયો બનાવવાનો, પ્રમોશનલ વિડીયો બનાવવાનો છે હિંમતનગરમાં. તો અમે ત્યાં જઈએ છીએ. હિંમતનગરમાં ટાવર રોડ ઉપર એક ટ્રાવેલ એજન્સી છે, એનો પ્રમોશનલ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. આજ તો ગણતરી નથી વિડીયો બનાવવાની, કેમ કે આજ તો રવિવાર છે. આજે તો ઘરે રહેવાનું ફેમિલી જોડે, પણ આવ્યા હતા હિંમતનગર તો પછી બનાવી દઈએ કે જેમ. તો જઈએ ફટાફટ વિડીયો બનાવી દઈએ, પ્રમોશનલ વિડીયો, અને પછી વિડીયો બનાવીને ઘેર. બીજું કશું કામ નથી કરવું આજે. ઘરેથી ફોન આવે છે કે ઘરે આવો, આજ તો રવિવાર છે. તો એ ખરપર કરે છે બહાર. પછી મારે ગાડી ચલાવવાની છે. આપણે વિડીયો આજે સિગ્નલ બતાવી જોજે યાર. કાકો ખાલી ઓમ આ તો બતાવજો. ખાલી ઓમ જ ખાલી ઓમ જ કરવાનું. આ જો કાકો ખાલી ઓમ જ કરીએ. તો ગાઈસ અમે હિંમતનગરમાં ટાવર રોડ ઉપર એક ટ્રાવેલ એજન્સી હતી, તો એનો વિડીયો પ્રમોશનલ વિડીયો બનાવીને હવે ઘર જવા નીકળી જાય છીએ. આ ઓટોમેટિક ગાડી છે, મને તો બહુ ફાવતી નહીં ઓટોમેટિક ગાડી, પણ આજે ચલાવીએ છીએ. પહેલી વાર હું ઓટોમેટિક ગાડી ટાટા હેરિયરની ચલાવી હતી, પ્રકાશ ખત્રીની ગાડી. મને તો આવડતું એ નહોતું યાર ઓટોમેટિક ગાડીમાં. પહેલી વાર બેહ્યો છું ગાડીમાં, બેહ્યો પછી મોબાઈલમાં યુટ્યુબ વિડીયો ચાલુ કર્યો કે ઓટોમેટિક ગાડી કેવી રીતે ચલાવાય. પછી મને ખબર પડી કે એક પગ તો આમ બાજુ મેળ દેવાનો અને બીજા એક જ પગથી બ્રેક અને એક્સિલરેટર બંને ઓપરેટ કરવાનો. તો ગાઈસ આવું કોમ છે અમારું. જે કરવું છે એ કરવાનું, ના આવડતું હોય તો એ કોમ કરવાનું ચાલુ કરી દેવાનું અને શીખીને કોમ કરવાનું. ગાઈસ અમે નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે. ત્યાંથી તો ફોન આવશે, આજ તો રવિવાર છે તો એને નીકળી ગયા છે ફરવા, પણ અહીંયાનું શું ખબર કે અમે કોમ કરવા આવ્યા છીએ. तो गाइस चलो बाय बाय, मिलते हैं अगले वीडियो में. हम वाली नहीं आ जाए.